આપણે કેવી મસ્ત મજાની શેકાઈ ગઈ છે। જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવીશું ભાલની પ્રખ્યાત દાળ બાટી। અને તે દાળ બાટી બનાવવા માટે મેં અહીંયા 3 પ્રકારની દાળ લીધી છે। તુવેરની દાળ, મગની ફોતરા વગરની દાળ અને ચણાની દાળ। તો આ દાળને આપણે ગરમ પાણીએ ધોઈ લેવાની છે। ગેસ ઉપર ગરમ પાણી થવા રાખી દીધું છે। ઉમેરી દઈશું। અને 3 થી 4 પાણી આપણે પછી ધોઈ લેવાની છે। 4 થી 5 વાર આપણે આ દાળ ધોઈ લીધી છે। સરસ રીતે સાફ થઈ ગઈ છે। તો આ દાળને આપણે આ તપેલામાં ગરમ પાણી લીધું છે ને તેમાં બફાવા માટે રાખી દઈશું। મીઠું નાખી દઈશું 1 ચમચી જેટલું। અડધી ચમચી જેટલી હળદર નાખી દીધી છે। અને આ દાળને આપણે સરસ રીતે બફાવા દઈશું। અને દાળ આપણી બફાઈ જાય ને ત્યાં સુધીમાં આપણે બાટીનો લોટ બાંધી લઈએ। તો મેં આ મોટો તાંહડો લીધો છે અને આ તાંહડામાં આપણે આ ઘઉંનો જાડો લોટ છે તે ચાળી લેવાનો છે। તો 500 ગ્રામથી થોડો વધારે કદાચ આ ઘઉંનો લોટ હશે। જે જાડો કરકરો લોટ આવે ને તે છે। તો આપણે ખાસ ટીપ્સ સાથે આપણે આ બાટી બનાવવાની છે। તો આ બાટી તમે બનાવશો ને અને તમે આમ ભાવશો ને તો ભૂકો થઈ જવો પડે, નહીં કે દસ્તો લઈને ખાંડવી પડે। એવી પોચી રૂ જેવી બાટી આપણે બનાવવાની છે। અને તેની માટે આપણે પહેલી ટિપ્સ એ છે તો તેમાં આપણે આ 1 કપ ભરીને તેલ છે તે ઉમેરી દેવાનું છે। તેની સાથે અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું। સરસ રીતે આ તેલનું આપણે મોણ દઈ દેવાનું છે। જો તમે આવી રીતના મોણ દઈને બાટી બનાવશો ને તો તમારી બાટી એકદમ સરસ બનશે। આપણે સરસ રીતે મોણ દેવાઈ ગયું છે। તો હવે આટલું બધું આપણે મોણ દીધું છે, રાઈટ। તો આપણે આમાં પાણીની જરૂર તો ખૂબ ઓછી પડશે। તો આપણે લોટ કઠણ બાંધવાનો છે અને તેની માટે મેં હતક પાણી લીધું છે। તો બહુ ધ્યાનથી પાણી ઉમેરવાનું છે અને લોટ ભેગો કરતું જવાનું છે। તો આપણે આ બધું જ લોટ બાંધવામાં આપણે 3 થી 4 ચમચીની જરૂર પડે છે, એટલે કે 3 થી 4 ચમચી પાણીની જરૂર પડે છે। આપણે આવો કઠણો જ લોટ બાંધવાનો છે। જો તો આ બધા જ લોટને આપણે સરસ રીતે ભેગો કરી લઈશું। તો લોટ મેં ભેગો કરી દીધો છે। તો તેમાંથી આપણે એક લાડવો વાળી લેવાનો છે। તમે આ લાડવા મળશો ને એટલે તમને એમ લાગશે કે પેલા ખાંડના પીળા લાડવા છે ને એકદમ એની જેવા જ લાગશે, કારણ કે આપણે આમાં હળદર વાપરી છે। આવી જ રીતના આપણે બધા જ લાડવા વાળી લેવાના છે। તો આપણે બાટી સરસ રીતે વાળી લીધી છે। તો તેમાં આપણે આ ચમચી વડે આવી રીતના કોટ લગાવી દઈશું। તો બધી જ બાટીને આપણે આવી રીતના કોટ લગાવવાના છે। તો બધી જ બાટીને કોટ લાગી ગયા છે। તો આ બાટીને આપણે શેકાવા માટે રાખવાની છે। દાળ આપણી સરસ રીતે બફાઈ ગઈ છે। માળો છે ને એટલે બરોબર બતાતી નથી। આ દાળને આપણે નીચે ઉતારી લઈશું। બફાઈ ગઈ છે દાળ। આ દાળને આપણે છે ને ગેસ ઉપર જ વઘાર કરી લેવાનો છે બીજા વાસણમાં। સરસ રીતે કોલસા પડી ગયા છે। તો આપણે આ બાટી છે ને ગોઠવી દઈશું।
બાટી આપણી શેકાઈ રહી છે, તો થોડી વાર પછી આપણે ફેરવી લઈશું. આપણે શું ને બાટીને થોડી અલગ પલટ કરી લેવી. તો આ બફાઈ ગયેલી દાળમાં આપણે ગરમ પાણી ઉમેરીશું, જે અડધો કળશા જેટલું છે. અને સરસ રીતે આપણે આ દાળને ફરીથી ઉકળવા દઈશું. દાળ ઉકળી જાય ને પછી આપણે દાળનો વઘાર કરશું. ત્યાં સુધીમાં આપણી બાટી પણ શેકાઈ જાય. દાળ આપણે ઉકળવા રાખી દીધી છે, ત્યાં આપણે આ બાટી પણ ફેરવી લઈએ. અલટ પલટ કરી અને આપણે આને સરસ રીતે શેકવાની છે. અમુક બાટી આપણી સરસ રીતે શેકાણી છે. તો આપણે આ બાટીને જેમ શેકાતી જાય તેમ બહાર કાઢતા જઈશું. દાળનો વઘાર કરવા સમારેલા ટમેટાં, થોડા સૂકા મસાલા, સમારેલી ડુંગળી, મીઠા લીમડાના પાન અને આદુ મરચાં લસણ જે મેં ખાયણીમાં ખાંડી લીધું છે, અને 2 લીંબુનો રસ. દાળનો વઘાર કરવા લોયું ગરમ થવા રાખ્યું છે, અને તેમાં આપણે અડધો કપથી થોડું ઓછું તેલ ગરમ થવા રાખશું. અને આ તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે, તો સૌથી પહેલાં તો આપણે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું. રાઈને આપણે ફૂટવા દઈશું. રાઈ ફૂટવા માંડી છે તો અડધી ચમચી જીરું પણ તતની જવાનું છે, તો અડધી ચમચી વઘાણી, આદુ મરચાં લસણની પેસ્ટ, સૂકા મસાલા, મીઠો લીમડો, ટમેટાં અને ડુંગળી બંને આપણે ઉમેરી દઈશું. અડધી ચમચી મીઠું નાખીશું. તો આપણે દાળ બાફવામાં પણ મીઠું નાખ્યું છે, તો આપણે અડધી ચમચી જ ઉમેરીશું. અને આ થોડી વાર માટે આપણે ચડવા દઈશું. હળદર, લાલ મરચું, ધાણા જીરું, વઘાર આપણે સરસ રીતે થઈ ગયો છે. તો આ ઉકળેલી દાળ છે ને આપણે તેમાં ઉમેરી દઈશું. અને લીંબુનો રસ, તેની સાથે આપણે આ ગોળ છે, દેશી ગોળ છે, સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણી આ સરસ મજાની દાળ બનીને રેડી થઈ ગઈ છે. તો ગેસ કરી દઈશું બંધ. ઓહો, એક મસ્ત સુગંધ આવી રહી છે. તો ઉપરથી આપણે કાપેલા ધાણા નાખી દઈશું. તો સરસ મજાની આપણી આ દાળ તૈયાર છે. સરસ રીતે બાટી શેકાઈ ગઈ છે. બાટી આપણે કેવી મસ્ત મજાની શેકાઈ ગઈ છે. આ એક બાટી તો આપણે ફેરવવામાં ભાંગી ગઈ. તો સરસ મજાની આપણે આ બાટી તૈયાર થઈ ગઈ છે. તો આ ગરમા ગરમ બાટીને આપણે ઘીમાં બોળી દઈશું.
સરસ મજાની ભાલની દાળ બાટી આપણી રેડી છે. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને બાટી તોડીને પણ બતાવું છું. આ બાટી તોડવામાં આપણે દસ્તાની જરૂર નથી પડતી. એકદમ પોચી રૂ જેવી આ બાટી બનીને તૈયાર થાય છે.